નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોની અંદર। હવે દર્શક મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે। વિડીયોની અંદર જે આપ જોઈ રહ્યા છો ને, એ એક છોડની અંદર કેટલા પોપૈયા આવેલા છે એ બિયારણની વાત કરવાની છે। અને આ છોડની વાવેતર વખતે અને ત્યાર પછી મહિના પછી કે 2 મહિના પછી કયો ખાતરનો ઉપયોગ કરેલો છે એ સૌને વાત કરવાની છે। તો વિડીયોને પૂરો જોવા વિનંતી, અને ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। હવે મિત્રો વાત કરવાની છે વિડીયોના, આપ જોઈ શકો છો એ પોપૈયાની અંદર તો મિત્રો, જ્યાં આ પોપૈયા છે એને ઓનલી ફોર મહાધન 24 ખાતરનો ઉપયોગ કરેલો છે। આપ જોઈ શકો છો કે એક છોડની અંદર કેટલા પોપૈયા આવેલા છે। ઘણા ખેડૂતો છે એ અલગ અલગ ખોટા ખર્ચા કરતા હોય છે, જેથી કરીને ખેડૂત પોતે ખર્ચામાં ઉતરી જાય છે અને પોપૈયાનું ઉત્પાદન મળતું નથી। આજનો સ્પેશિયલ વિડીયો જે પોપૈયાની ખેતી કરે છે એના માટે જ છે। તો દર્શક મિત્રો, આપ જો પોપૈયાની ખેતી કરતા હો તો આપ સર્વને જણાવવાનું કે છોડ 20 થી 25 દિવસનો થાય ત્યાર પછી મહાધન ખાતર એટલે કે 15 દિવસે મહાધન 24 ખાતરનો ડોઝ આપતા રહેવું। એટલે કે છોડ છે 2 મહિનાનો થઈ જાય ત્યાં સુધીમાં મહાધન પૂરતું મળી જાય, એટલે પછી છોડને બીજા કોઈ પણ પોષક તત્વની જરૂર પડતી નથી। હા, શક્ય હોય તો દેશી સાણિયું ખાતર એ 15-20 દિવસે આપવું અને પિયત ચાલુ રાખવું, જેથી કરીને મહાધન ખાતર નાખવાથી તો બહુ સારામાં સારું રિઝલ્ટ મળે છે। છોડનો વિકાસ થાય છે અને છોડ મજબૂત બને છે। જેથી પોપૈયાનું આમ ગણવી તો થડ મજબૂત હશે તો જ ખેડૂત છે સક્સેસફુલ થાય છે, નહીંતર ખેડૂત છે સક્સેસફુલ થતો નથી। કારણ કે થડ જો પાતળું હોય તો પોપૈયાનો ફળનો વજન વધી જાય છે, એટલે પોપૈયાનું છોડ છે એ પડી જતો હોય છે, અથવા તો ફ્રૂટ બેસતું જ નથી। એવા ઘણા બધા પ્રશ્નોનો થતા હોય છે। ખેતી કરતા હોય ખેડૂત, એને બધી ખબર જ હોય છે કે કેવા કેવા પ્રશ્નો થતા હોય છે। એટલે મિત્રો, પોપૈયાની ખેતી કરતા હોય એ દરેક ખેડૂતોને જણાવવાનું કે છોડને 15 થી 20 દિવસે DAP છે અથવા તો મહાધન 24 ખાતર છે એ આપતું રહેવું, જેથી કરીને દરેક ખેડૂતોને જે વિડીયોમાં આપ જોઈ શકો છો એ રીતના પોપૈયા આવતા રહે છે અને ખેડૂત આગળ ને આગળ પ્રગતિ કરતો રહે છે। પોપૈયાની ખેતી એ સૌથી સારામાં સારી અને બેસ્ટ ખેતી છે, આપ સૌને જણાવવાનું છે। કેમ કે પોપૈયાની અંદર બીજા ખર્ચો લાગતા નથી। અને હા, આ પાક એવું છે કે ખેડૂત વાવે એટલે એ ભાળે જ છે કે પોપૈયાની અંદર પૈસા મળશે। જીરાની જેમ નથી કે બળી જાય કે સુકારો આવે તો પાક નિષ્ફળ જાય છે, એવું કશું થતું નથી। હા, કુદરતી આફત આવે તો પાક આપણો નિષ્ફળ જઈ શકે છે, બાકી આપણી મહેનત છે જેના કારણે ખેડૂતો ખૂબ આગળ વધે છે। ફરી મળીએ આગળ નવા વિડીયો, ત્યાં સુધી હાલ રજા લઈએ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।